વડોદરા શહેરના નાગરિકો શુદ્ધ પીવાના પાણી માટે તરસી રહ્યા છે। અનેક વિસ્તારોમાં ગંદુ તેમજ દુર્ગંધયુક્ત પાણી આવી રહ્યું છે, જેને લઈને નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો બીજી તરફ વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના કાઉન્સિલરો બિસ્લરીનું પાણી પીતા નજરે પડ્યા છે। ત્યારે આ તમામ પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે વડોદરા શહેરના નાગરિકો કે જે ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી પીવા મજબૂર બન્યા છે, તો બીજી તરફ સત્તાધીશો કે જે શુદ્ધ પીવાનું પાણી ઉપરાંત બિસ્લરીનું પાણી પી રહ્યા છે। ત્યારે આ સમગ્ર મુદ્દે સામાજિક કાર્યકર અને એડવોકેટ શૈલેષ અમીન ભારે રોષ વ્યક્ત કરતા જોવા મળ્યા છે। વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં નાગરિકો દૂષિત અને અનિયમિત પાણીની સમસ્યાથી પરેશાન હોવાના આક્ષેપો વચ્ચે પાલિકાની સામાન્ય સભામાં બિસ્લેરીની પાણીની બોટલનો ઉપયોગ મુદ્દે વિવાદ સર્જાયો છે। ગતરોજ વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા દરમિયાન મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓ દ્વારા બિસ્લેરીની પાણીની બોટલનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો સામાજિક કાર્યકર અને એડવોકેટ શૈલેષ અમીને આક્ષેપ કર્યો છે। શૈલેષ અમીને સવાલ ઉઠાવ્યો કે એક તરફ શહેરની જનતા પીવાના પાણી માટે પરેશાન છે અને પાલિકા શુદ્ધ તથા પૂરતું પાણી આપવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે, ત્યારે પ્રજાના પૈસાનો ઉપયોગ કરી પદાધિકારીઓની સુવિધા યોગ્ય જોવા મળી રહી છે। આ મુદ્દે શૈલેષ અમીને પાલિકા તંત્ર અને સત્તાધીશો સામે આકરા પ્રહારો કર્યા છે। તેમના આક્ષેપો બાદ વડોદરાના રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે। હવે સવાલ એ છે કે પ્રજાને શુદ્ધ પાણી ક્યારે મળશે અને પાલિકાની સામાન્ય સભામાં પાણીની બોટલો પાછળ થતા ખર્ચ અંગે તંત્ર શું સ્પષ્ટતા કરશે। સૌથી પહેલાં તો વડોદરામાં એક સમયે 2 ટાઈમ પાણી દરેક લોકોને મળતું હતું, શુદ્ધ અને ચોખ્ખું પાણી મળતું હતું। હવે એવું થયું છે કે 12 મહિના ગટર મિશ્રિત પાણી છે। આ શાસન એટલું બધું નિષ્ફળ છે કે ગટરો અને પાણીના જોડાણો ભેગા થઈ ગયા છે અને ગટર મિશ્રિત પાણી 12 મહિના છે। રોગચાળો ભરડો લઈ રહ્યા છે। SSG હોસ્પિટલ, ચેપી રોગ દવાખાનું ભરેલું રહે છે। આજે ટાંકી સાફ કરાવીએ અને એનો અંદરનો સ્લજ કઢાવીએ, બીજે ને ત્રીજે દિવસે તો પાછો અંદર ગંદકી ભરાઈ જાય છે। તો એક તરફ જ્યારે વડોદરાવાસીઓ ગટર મિશ્રિત પાણી પીવા મજબૂર થતા હોય, તો વડોદરાના નગરજનોની કમનસીબી છે કે આ સમગ્ર સભા મળે ત્યારે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન બિસ્લરીની બોટલોની જયાફત ઉડાવે। કોના ખર્ચે? તો વડોદરાના નગરજનોના ખર્ચે। વેરો ભરતા લોકોને ગટર મિશ્રિત પાણી પીવાનું અને વેરાનાથી પગાર ખાતા 15,000નો મહિને પગાર ખાતા અને એક સભા મળે તો 500 રૂપિયાનું ભથ્થું ખાતા લોકો બિસ્લરીનું પાણી વડોદરાના નગરજનોના પૈસાથી પીવે, આ ખૂબ દુઃખદાયક છે અને શરમ આવવી જોઈએ।